વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. વિન્ટરની સિઝન આવી ગઈ છે તો વિન્ટર માટે સ્પેશિયલ હેલ્ધી એવી રેસિપી આજે બનાવીશું, જે છે મહુડીની સ્પેશિયલ સુખડી. તો આ મહુડીની સુખડીને આજે આપણે એક અલગ ફ્લેવર આપીશું. તો આ સુખડી બનાવવા માટે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લેવી, જેથી કરી આપણે જ્યારે પણ લોટ શેકીએ તો તે બળે નહીં એટલા માટે. હવે આ સુખડીને બનાવવા માટે પહેલાં એક કઢાઈમાં આપણે ઘી એડ કરીશું. તો મેં અહીં 1 મોટા ચમચા જેટલું ઘી લીધું છે અને ઘીને ગરમ કરી લઈશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગુંદ લેવાનું છે અને આ ગુંદને શેકી લેવાનું છે. તો મેં અહીં 2 ચમચી જેટલું ગુંદ લીધું છે, તેને આપણે ઘીમાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેને ચમચાથી હલાવતા જઈ એને આપણે ગેસની લો ફ્લેમ પર આ રીતે હલાવતા જઈ અને શેકી લેવાનું છે. તો આ રીતે તમે જ્યારે ગુંદને શેકી અને પાકમાં એડ કરો છો, સુખડીમાં એડ કરો છો, તો ગુંદ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને કચાશ રહેતી નથી. ઘણીવાર કેવું થાય છે કે ઘણા લોકો એવું કરે છે કે લોટની સાથે જ ગુંદને એડ કરી અને શેકે છે, પણ ગુંદના અમુક દાણા છે એ રીતે શેકવાથી કાચા રહી જાય છે. તો પહેલાં આપણે લોટ શેકતાની પહેલાં જ આપણે આ રીતે ગુંદને શેકી લઈએ તો પરફેક્ટ તે એકદમ ફૂટી અને મોટું પણ થઈ જશે અને કચાશ પણ દૂર થઈ જશે. તો જોઈ શકો છો ગણતરીની મિનિટોમાં ગુંદ છે તે એકદમ સરસ ફૂલી અને મોટું થઈ ગયું છે અને અહીં આપણું ગુંદ છે તે એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. જોઈ શકો છો થોડા પણ કાચા દાણા લાગે તો થોડીવાર વધારે તેને શેકી લેવું, જેથી કરી જ્યારે પણ આપણે પાકમાં ખાઈએ તો ગુંદ છે તે કાચું ના લાગે અને દાંતમાં ચોંટે નહીં. તો આ પ્રોસેસ કરવાથી આપણી સુખડી છે તે પરફેક્ટ બને છે અને ગુંદ કાચું પણ નથી રહેતું. અને ગુંદના ફાયદા તો તમને ખબર જ છે. તો અત્યારે વિન્ટરની સિઝનમાં જો મીઠાઈમાં આ ગુંદ ખાવામાં આવે તો એકદમ હેલ્ધી છે બોડી માટે. આપણે જનરલી ગુંદનો ઉપયોગ નથી કરતા, પણ શિયાળાની ઋતુમાં આ ગુંદ તો ખાવું જ જોઈએ. તો જોઈ શકો છો આપણે ઘીમાંથી આપણે આ રીતે ગુંદને કાઢી લેવાનું છે એક વાટકામાં. તો અહીં હું માપની સાથે આ સુખડી બનાવવાનું તમને અહીં ડિટેલ્સમાં બતાવીશ. તો મેં એક વાટકીનું માપ સેટ કરી લીધું છે અને એ વાટકીના માપથી પોણો વાટકી જેટલું મેં ઘી લીધું છે. એ પોણા વાટકી જેટલા ઘીમાંથી થોડું ઘી મેં અત્યારે ગુંદ શેકવા માટે એડ કરી દીધું છે. હવે હું તમને અહીં ગુંદ બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ ઇઝીલી તે મેશ થઈ જાય છે. એનો મતલબ એવો કે આપણું ગુંદ છે તે પરફેક્ટલી શેકાઈ ગયું છે. હવે આપણે એ જ કઢાઈમાં થોડું વધારે ઘી એડ કરી દઈએ. તો જોઈ શકો છો જે વાટકી અત્યારે તમને દેખાઈ રહી છે એ વાટકીના માપથી હું બધી વસ્તુઓ લેવાની છું. તો અત્યારે પોણી વાટકી જેટલું ઘી લીધું છે, બધું જ આપણે એડ કરી લઈએ. ઘી એડ થઈ જાય એટલે આ ઘીને આપણે એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે લોટ શેકવા માટે 1 વાટકા જેટલો લોટ લઈ લેશું. તો મેં અત્યારે ઝીણો ઘઉંનો લોટ લીધો છે, જેની આપણે રોટલીઓ બનાવીએ છીએ. તો જે વાટકીથી ઘી લીધું છે એ જ વાટકીના માપથી મેં આખી વાટકી એટલે કે 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તો અહીં મહુડીની સુખડી છે તે સોફ્ટ હોય છે ખાવામાં અને આ રીતે ઘઉંના ઝીણા લોટમાંથી જ બને છે. તો ઘઉંનો ઝીણા લોટનો જ ઉપયોગ કરવો, પણ જો તમારે થોડી કરકરી સુખડી બનાવી હોય તો 50% ઘઉંનો કરકરો લોટ અને 50% આ રીતે દળેલો એકદમ ઝીણો લોટ લેવાનો. અથવા તો તમે ઝીણા લોટની એકલા આ રીતે બનાવી શકો છો, અથવા તો કરકરા લોટની પણ 1 વાટકા જેટલી બનાવી શકો છો. પણ જનરલી મહુડીની સુખડી એકદમ સોફ્ટ અને આ રીતે ઝીણા લોટમાંથી બને છે, તો આપણે ઝીણા લોટનો જ ઉપયોગ કર્યો છે. લોટને આપણે ગેસની લો ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ અને એકદમ સારી રીતે શેકી લેવાનો છે. જ્યારે પણ તમે સુખડી બનાવો તો સુખડીની મેઇન વાત તો એ હોય છે કે લોટને પરફેક્ટલી શેકવાનો હોય છે. તો આપણે ઉતાવળ નથી કરવાની, આ રીતે ચલાવતા જઈ અને ગેસની લો ફ્લેમ પર શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આ રીતનો કલર થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે અને જોઈ શકો છો ઘી પણ થોડું આમ તો છૂટું પડ્યું છે. તો આટલો કલર આવવામાં 11 મિનિટ જેટલો સમય લાગ્યો છે, એટલે કે લોટને શેકાતા 11 મિનિટ જેટલો સમય લાગશે. ત્યારબાદ આપણે તેમાં દૂધ એડ કરીશું. તો દૂધ છે તે ઠંડુ એડ ના કરવું, રૂમ ટેમ્પરેચર પર હોય તેવું એડ કરવું. તો 2 થી 3 ચમચી જેટલું પહેલાં મેં દૂધને એડ કરી અને ફટાફટ મિક્સ કરી લીધું. તો જોઈ શકો છો લોટમાં જારી પડે છે. તો અહીં આપણને આ રીતે જારી પડે છે લોટમાં એટલે ખ્યાલ આવી જાય કે લોટ છે તે પરફેક્ટલી શેકાઈ ગયો છે. તો થોડું થોડું કરીને આપણે 2 બેચીસમાં દૂધને એડ કરીશું. અત્યારે 3 ચમચી જેટલું એડ કરી અને ફટાફટ હલાવી અને મિક્સ કરવાનું છે. અને આ રીતે દૂધ આપણે એડ કર્યું તો જ્યાં સુધી દૂધનું મોઇશ્ચર જતું ના રહે ત્યાં સુધી આપણે તેને હલાવી અને પરફેક્ટલી શેકી લઈશું. તો 1 થી 2 મિનિટ જેટલો સમય લાગશે. ત્યારબાદ આપણે ફરી 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી અને બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું. તો આજે આપણે દૂધ સુખડી બનાવીએ છીએ. મહુડીમાં જનરલી પ્લેન ફ્લેવરલેસ
એકલા ઘઉંના લોટની જ સુખડી બને છે, કોઈ પણ જાતનો ફ્લેવર એડ કરવામાં નથી આવતો. પણ અત્યારે શિયાળાની ઋતુ છે તો શિયાળામાં આપણે થોડી હેલ્ધી સુખડી બનાવીએ, તો તેના માટે હું દૂધ સુખડીની રેસિપી શેર કરવા આવી છું. અને હજુ આપણે આમાં હેલ્ધી એવી વસ્તુઓ આગળ એડ કરવાની છે. તો ફરી મેં અહીં દૂધ એડ કર્યું 2 થી 3 ચમચી જેટલું અને હલાવી અને મિક્સ કરી લઈએ. તો જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ શેકાણો છે અને સોફ્ટ એવો દેખાઈ રહ્યો છે અત્યારે. તો આપણે ફટાફટ હજી 1 થી 2 મિનિટ જેવું લોટને ગેસની લો ફ્લેમ પર શેકી અને રેડી કરી લઈએ. તો આ જ રીતે મેં મહુડીની પ્લેન સુખડી કઈ રીતે બનાવી તેનો ડિટેલમાં વિડીયો મેં મારી ચેનલ પર લાસ્ટ યર પોસ્ટ કર્યો હતો. તો એ પ્લેન સુખડી બનાવવા માટેની જે લિંક છે એ પણ હું તમને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. હું આ રીતે ઘઉંના ઝીણા લોટની જ સુખડી બનાવું છું, કેમ કે મને કરકરા લોટ કરતાં આ રીતે ઝીણા લોટની સુખડી વધારે પસંદ છે, જેને તમે મોઢામાં મૂકો ત્યાં જ ઓગળી જાય અને એટલી સોફ્ટ બને છે કે તમે કરકરા લોટની સુખડી ભૂલી જશો. તો એકવાર જો તમે આ સુખડી ટ્રાય કરી લીધી તો તમે હર વખતે આ રીતે જ સુખડી બનાવવાનો છો, એ મારી ગેરંટી છે. તો અહીં આપણે લોટને આ રીતે શેકવાનો છે જ્યાં સુધી લોટમાંથી ઘી છૂટું ના પડવા લાગે. તો જોઈ શકો છો થોડું થોડું ઘી છે તે છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને આ લોટને આપણે વધારે ફ્લેવર આપવા માટે બીજી વસ્તુઓ એડ કરીએ. તો અહીં આપણે લોટને 1-2 મિનિટ જેવું છે તે થોડું ઠંડુ થવા દેવાનું છે, વધારે પડતું ઠંડુ નથી થવા દેવાનું. ત્યારબાદ આપણે તેમાં 1/4 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. તો અહીં તમને ખબર જ હશે કે સૂંઠ પાવડર કેટલો હેલ્ધી છે. તો આ રીતે સુખડીમાં તમે ફ્લેવર માટે એડ કરી દો તો સૂંઠ પાવડર છે તેના લીધે ફ્લેવર પણ મળી રહેશે અને બોડી માટે ખૂબ સારો છે. તો શિયાળામાં સૂંઠ પાવડરનું સેવન પણ કરવું જ જોઈએ. સાથે તમે અહીં અડધા વાટકા જેટલું અથવા તો 1/4 કપ જેટલું ઝીણું ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો, પણ સુખડીમાં મને ટોપરું પસંદ નથી એટલા માટે હું એ સ્કીપ કરું છું. ત્યારબાદ આપણે ગુંદ લઈ લેવાનું છે, જે તળીને સાઈડ પર રાખ્યું હતું. એ ગુંદને આપણે થોડું મેશ કરી લેવાનું છે આ રીતે બીજી વાટકીની મદદથી, અથવા તો તમે આખું રાખો તો પણ ચાલે. તો આ રીતે તેને કરકરું રાખવાનું છે. તો ગુંદને પણ આપણે એડ કરી અને મિક્સ કરી લઈએ. તો અહીં તમે ઝીણા ટોપરાના છીણની સાથે જાડી જે કતરણ આવે છે એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે. તો જે વાટકીના માપથી લોટ લીધો છે એ જ વાટકીના માપથી મેં 1/4 વાટકી જેટલો ગોળ લીધો છે. તમારે વધુ ગળ્યું ખાવું હોય તો તમે 1 વાટકી જેટલો ગોળ લઈ શકો છો, એટલે કે જેટલો તમે લોટ લીધો હોય એટલી જ માત્રામાં તમે ગોળો લઈ શકો છો. પણ હું થોડું ઓછું સ્વીટ ખાવાનું પસંદ કરું છું, તો 1/4 વાટકી જેટલો ગોળ લઈ અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. અત્યારે આ જે સુખડીનો આપણે લોટ તૈયાર કર્યો છે તે ગરમ છે, તો તેની સાથે જ આ ગોળ છે તે ફટાફટ ઓગળી અને મિક્સ પણ થઈ જશે. પણ હા, વધારે પડતો ગરમ ના હોવો જોઈએ, નહીં તો ચાસણી આવી જશે, પાઈ આવી જશે એટલા માટે. તો અહીં આ સુખડી બનાવો ત્યારે દેશી ગોળનો જ ઉપયોગ કરવો. તો આ રીતે તમે જોઈ શકો છો ગોળ એડ કરવાથી થોડો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ સરસ રીતે ગોળ છે તે મિક્સ પણ થઈ જશે. તો જનરલી મહુડીની જ્યારે આપણે સુખડી બનાવીએ ત્યારે આ રીતે ગોળને એડ કરવામાં આવે છે. જ્યારે કડાઈ ગેસની ફ્લેમ પર હોય છે ત્યારે એડ નથી કરવામાં આવતો. આ રીતે ઉતારી અને 1 થી 2 મિનિટ બાદ તેને એડ કરી અને મિક્સ કરવામાં આવે છે, જેનાથી સુખડી પરફેક્ટ બને છે. તો તમે જ્યારે પણ કોઈ પણ પાક અથવા સુખડી બનાવો તો આ રીતે જ ગોળને એડ કરવો, એકદમ પરફેક્ટ સુખડી બનશે. ત્યારબાદ આપણે થોડી નાની અને ઊંડી પ્લેટ લઈ લેવાની છે અને તેને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. ત્યારબાદ આપણે સુખડીને શેપ આપવા માટે જે લોટ રેડી કર્યો છે તે બધો જ આમાં એડ કરી લેવાનો છે. થોડી જાડી સ્લાઇસીસ રાખવી હોય તો તમે વધારે પડતી નાની પ્લેટ લઈ શકો છો. તો જો તમારે પતલી એવી સુખડી રાખવી હોય તો આનાથી મોટી પ્લેટ લઈ લેવાની. જનરલી મહુડીની સુખડી છે તે પતલી આવે છે, કાજુ કતરીના શેપમાં આવે છે અને એકદમ પતલી એવી આવે છે. તો જો તમારે એ રીતે શેપ આપીને બનાવવો હોય તો તમારે મોટી પ્લેટ લઈ લેવાની. હું અત્યારે થોડી તેનાથી જાડી એવી સુખડી બનાવું છું એટલા માટે મેં થોડી નાની પ્લેટ લીધી છે. આ રીતે આપણે લોટને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી અને ઉપરથી આપણે કોપરાનું છીણ છે તે આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. તમે સાથે બદામની કતરણ પણ એડ કરી શકો છો. મેં ફક્ત આ રીતે ટોપરાના છીણથી ગાર્નિશ કર્યું છે. ત્યારબાદ સ્ક્વેર શેપ આપવા માટે આપણે આ રીતે તાવીથા અથવા તો ચાકુની મદદથી તેમાં કટ લગાવી લઈશું. તો આ રીતે જ્યારે થોડું ગરમ હોય આ લોટ ત્યારે જ આપણે તેને કટ કરી અને રેડી કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેને થોડી વાર ઠંડુ થવા દઈશું. તો આ સુખડીની મેઇન વાત તો એ છે કે 2 થી 3 કલાક અથવા તો કલાકો સુધી તેને ઠંડુ થવા નથી દેવું પડતું, સેટ થવા નથી દેવું પડતું. થોડી વાર માટે તમે એને ઠંડુ કરી લો એટલે પરફેક્ટ સુખડી બનીને રેડી થઈ જાય છે. તો આ રીતે આપણે કટ લગાવી અને સ્ક્વેર પીસીસમાં તેને રેડી કરી લઈએ.
તો અહીં આપણે સ્ક્વેર શેપમાં આ સુખડીને રેડી કરી લીધી. હવે આપણે થોડી વાર માટે તેને ઠંડી થવા દઈએ. ત્યારબાદ હું તમને કાઢી અને બતાવીશ કે કેટલી સોફ્ટ એવી આ સુખડી રેડી થઈ છે. થોડી વાર બાદ હું તમને અહીં બતાવું તો જોઈ શકો છો એકદમ સોફ્ટ અને આટલી થિકનેસની સાથે મેં સુખડીને રેડી કરી લીધી. તમે આનાથી ઓછી અથવા તો આનાથી વધારે થિકનેસ રાખી શકો છો. તો પરફેક્ટ એવી આપણી સુખડી છે તે બનીને રેડી થઈ ગઈ. હું તમને તોડીને પણ બતાવી દઉં કે આ સુખડી કેટલી સોફ્ટ બને છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી બને છે અને હજુ થોડી અમથી ગરમ છે. જેમ વધારે ઠંડી થશે તેમ હજી થોડી તે સેટ થઈ જશે. તો આ સુખડીની મેઇન વાત તો એ છે કે ઓલ્ડ એજના લોકો પણ આરામથી ખાઈ શકે છે અને આ રીતે ગોળ એડ કર્યો છે તો પાઈ પણ નથી આવતી અને ગોળના વચ્ચે ગાંઠા પણ નથી આવતા. તો આ હતી આજની આપણી વિન્ટર સ્પેશિયલ મોસ્ટ હેલ્ધી એવી રેસિપી, જે છે મહુડીની ફેમસ સુખડી, જેને આપણે થોડી હેલ્ધી વધારે બનાવી દીધી સૂંઠ પાવડર અને ગુંદ એડ કરીને. તો જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને આવા બીજા તમારે વિન્ટર સ્પેશિયલ અને હેલ્ધી રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો, જેમાં તમને વિન્ટર સ્પેશિયલ અનોખા અને ખાસ કરીને હેલ્ધી રેસિપીના વિડીયો મળી રહેશે. આવા બીજા ઉપયોગી અને વિન્ટર સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.